ખરેખર અમારામાંથી કોઈ એકનું નસીબ જોર કરતું હોત ને તો આવું તો ના થત. જય શ્રી કૃષ્ણ. હાય, ધીસ ઇઝ ત્રિષા અને ઉત્તરાખંડમાં આજે અમારો 7મો દિવસ છે. મધરાહે છે અમારી ટ્રીપ. ઇન શોર્ટ, આ પહાડોને બાય બાય કરીને જવાનું હતું આજે જંગલ તરફ. ચેકઆઉટ કરીને સવારી નીકળ પડી. આજે ઓલમોસ્ટ ટ્રાવેલ એન્ડ રિલેક્સેશન જ હતું. રસ્તામાં આવ્યું દહેરાદૂન, એટલે વી ટોલ ડ્રાઈવર અંકલ કે જે રોબર્સ કેવું બંધ હતી એ મેપમાં ઓપન બતાવે છે, તો લેટ્સ ગો ધેર. કદાચ ખુલી ગઈ હોય, પણ અમારા નસીબને પાણા પડ્યા છે કે શું થયું છે ખબર નહીં. જ્યાં પણ જઈએ છીએ ત્યાં બધું જ બંધ છે, એટલે ઇજ્જતમાં ગાડીમાં બેસીને નીકળી ગયા જીમ કોર્બેટ જવા. આખા દિવસની ડ્રાઈવ પછી લગભગ 4 વાગે પહોંચ્યા રિસોર્ટ. ચેકિંગ કર્યું ને જેવી રૂમમાં ગઈ ત્યાં તો જોઈ લીધી ગરુડ. મેં રૂમ સર્વિસને કહી દીધું કે એને હું એક રૂમમાં તો નહીં જ રહી શકું, ક્યાં તો એ બહાર નીકળશે ક્યાં તો હું બહાર નીકળીશ. એટલે પછી એમણે ગરુડીને બહાર કાઢવાનું ડિસાઈડ કર્યું. ફ્રેશ થઈને અમે લેડીઝ ને બચ્ચા પાર્ટી નીકળી પડ્યા ગિરિજા દેવી ટેમ્પલ જવા. 6 વાગે તો અહીંયા અંધારું થઈ જાય. એકદમ ઘાટું મંદિર, બહુ સરસ હતું. નદી વહેતી હતી ને એની બાજુમાં મંદિર, પણ ત્યાં પણ અનાઉન્સમેન્ટ થઈ કે જલ્દી દર્શન કરીને નીકળો, કારણ કે આરતી પછી મંદિર થઈ જશે બંધ. રાત્રે આવે છે ત્યાં વાઘ, ને ઓફકોર્સ આ વાઘનો ઇલાકો છે. કાલે સવારે આમ પણ વાઘ જોવા જવાનું જ છે. 6 વાગ્યાની સફારી બુક થઈ ગઈ છે. જોઈએ અમારા નસીબ ત્યાં જોર કરે છે કે નહીં, સાથ આપે છે કે નહીં. અત્યાર સુધી તો નથી આપ્યા. જય શ્રી કૃષ્ણ.